ભરતી વખતે પોતાની જગ્યાએથી ખસી ન જાય। 3. જંક્શન બોક્સ, જ્યાંથી પાઇપો ભેગી થાય છે અથવા લાઇટ, પંખા વગેરે લગાવવાના હોય ત્યાં પ્લાસ્ટિકના નાના જંક્શન બોક્સ મૂકવામાં આવે છે। વિડીયોમાં પણ આવા કાળા બોક્સ દેખાઈ રહ્યા છે। આ બોક્સ પછીથી ઇલેક્ટ્રિકલ ફિટિંગ્સ માટેના આધાર તરીકે કામ કરે છે। 4. ડાઉન પાઇપ, કેટલીક પાઇપોને છતમાંથી દિવાલો તરફ નીચે ઉતારવામાં આવે છે। આ પાઇપો સ્વિચબોર્ડ અને અન્ય ઇલેક્ટ્રિકલ આઉટલેટ સુધી વાયર લઈ જાય છે। પાઇપનો ફાયદો: સુરક્ષા, આ પાઇપો વાયરને સીધા કોન્ક્રીટના સંપર્કમાં આવવાથી બચાવે છે, જેનાથી શોર્ટ સર્કિટ અને ઇલેક્ટ્રિકલ શોકનો ખતરો ઓછો થાય છે। સરળતા, જ્યારે જરૂર પડે ત્યારે જૂના વાયરને કાઢીને નવા વાયર સરળતાથી નાખી શકાય છે। સફાઈ, આ પ્રણાલી વાયરને છુપાવી રાખે છે, જેનાથી દિવાલો સ્વચ્છ અને સુંદર દેખાય છે। આમ ઇલેક્ટ્રિકલ પાઇપો મકાનના બાંધકામનો એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે, જે વીજળીના સુરક્ષિત અને સુવ્યવસ્થિત વિતરણની ખાતરી આપે છે। છત કા કોન્ક્રીટિંગ કહેવામાં આવે છે।